નમસ્કાર દર્શક મિત્રો, બ્રેકિંગ ન્યૂઝ મળી રહ્યા છે અરવલ્લી ભિલોડાથી। અરવલ્લી પંથકમાં દીપડાની દહેશત ઊભી થઈ છે। દીપડાના ડરથી લોકોમાં ભયનો માહોલ સર્જાયો છે। ભિલોડાના જેતપુર સાયડી ગામે ડામોર રમેશભાઈ પિથાજીના ઘરે દીપડાએ 4 બકરાઓનું મારણ કર્યું છે। ભિલોડાથી અમારા રિપોર્ટર ફારૂક મંસૂરી જોડાયા છે। જી ફારૂક, જણાવશો કે ભિલોડાના જેતપુર સાયડી ગામે દીપડાના ડરથી કેવા પ્રકારનો માહોલ સર્જાયો છે? જી ફારૂક, જણાવશો। જી હરેશભાઈ, ચોક્કસથી જણાવું કે ભિલોડાના જેતપુર સાયડી ગામે આજે વહેલી સવારે 3 વાગે ડામોર રમેશભાઈ પિથાજીના ઘરે દીપડાએ 4 બકરાનું મારણ કર્યું છે। ત્યારે ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટને પણ જાણ કરી છે। ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ દ્વારા કહેવામાં પણ આવ્યું છે કે અહીંયા પોજરું મૂકી ને તાત્કાલિક આ દીપડાને પકડી જંગલમાં મૂકવું, કેમ કે અહીંયા આદિવાસી સમાજની અંદર ક્યાંક ને ક્યાંક તે બકરા ઉપર આધીન હોય છે અને અહીંયા જે આદિવાસી સમાજ છે જે સાંજે 5 વાગ્યા પછી ઘરેથી નીકળતા પણ ડરે છે। તેથી જે ચોક્કસથી હરેશભાઈ તમને કહું કે અહીંયા આ પોજરું મૂકી અને દીપડાને પકડી ઝડપથી જંગલમાં છોડવામાં આવે તેવી લોક માંગ ઊઠી છે। ડામોર જયાબેન રમેશભાઈ, અમારા ત્યાં 3 દીપડા આવેલા હતા। તે બકરા 3 ઉપાડી છે અને 2 હાથના ઘરમાં છે અને 1 લઈ છે। ડામોર રમેશભાઈ પિથાજીના ઘરે ડુંગરા વિસ્તારની નજીક આવેલું ઘર છે। અમારે અહીંયા આએ દિન 10 થી 10 જેવા દીપડાઓનું બહુ જ ત્રાસ છે। આ 3 થી 4 બકરા બોધેલા હતા, એમાંથી 2 બકરા બોધેલા છે અને 1 બકરાને ઉપાડીને દીપડો જંગલ વિસ્તારમાં લઈ ગયો છે। અમે આએ દિવસે બહુ ડરનો ભયના વાતાવરણની અંદર જીવીએ છીએ, એટલે જંગલ વિભાગને નમ્ર વિનંતી છે કે અમારે અહીંયા ફેન્સિંગ નાખે અને અમારું ભયભીત જીવન છે એ થોડું દૂર જે કર્મચારી છે એ ધ્યાન આપે એવું અમારે નમ્ર વિનંતી છે। ડામોર રમેશભાઈ પિથાજીના ઘરે દીપડો રાત્રે આવેલો ને એમાં 3 બકરા મારી નાખે, 1 બકરું લઈ ગયો છે અને નાનું બચ્ચું 1 બાકી છે, અહીંયા જીવતું છે અને એ અહીંયા હયાતમાં છે મરેલા બકરા।